હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલા ગેંગના સાગરીતોને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આગામી નવરાત્રિના તહેવારને અનુલક્ષીને સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનર સુરત શહેર નાઓએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને શહેર વિસ્તારમાં ખાનગી રાહે પેટ્રોલિંગ રાખવા આદેશ આપ્યા હતા, જેને અનુસંધાને ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ નાઓની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન અગાઉ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપના ગુનામાં પકડાઈ ચૂકી આરોપી નિકોલ ઉર્ફે ટકો પરસોત્તમભાઈ સોલંકી ઉંમર 27 રહેવાસી ફ્લેટ નંબર 404 સુખવેલા અપાર્ટમેન્ટ ગંગાનગર સોસાયટી બુટ ભવાની પુણાગામ સુરત મૂળ વતન ઉના ગીર સોમનાથ તેમજ સાગરીત ધવલ કનુભાઈ જુગાણી ઉંમર 33 રહેવાસી સી 212 સત્સંગ રેસિડેન્સી હવેલીની સામે મોટા વરાછા સુરત મૂળ વતન ગામ ધજડી તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી નાઓની ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી પાડી ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા 2023ની કલમ 124-170 મુજબના અટકાયતી પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે। મજકૂર બંને ઇસમોની પૂછપરછમાં તેઓ હાલ બેકાર અને કોઈ કામ ધંધો ન હોય, અગાઉ હની ટ્રેપ કરેલ હોય, જેમાં ખૂબ જ સરળતાથી નાણાં કમાઈ શક્યા હોય, જેથી આજરોજ પણ કોઈ ઇસમને હની ટ્રેપ કરી લાખોની રકમ પડાવી લેવા માટે બંને જણા ફરી રહેલ હોય તેવી કબૂલાત કરી છે। મજકૂર ઇસમોએ આ રીતે હની ટ્રેપ કરી કોઈ ફરિયાદી પાસેથી નાણાં પડાવી લીધા હોય તો ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનો સંપર્ક કરવા વિનંતી છે।